બોટાદ જિલ્લાના ગઢડામાં એસઆઈઆર કામગીરીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ગઢડા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સદસ્ય સહિત 1100થી વધુ લોકોના નામ કમી કરવાનો પ્રયાસ થયો હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસના સદસ્ય કુલસમબેન ચૌહાણે સ્થળાંતર કર્યું હોવાનું વાંધો રજૂ કરતું ફોર્મ ભરવામાં આવ્યું હતું। કોંગ્રેસનો દાવો છે કે ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરાયું છે। મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો। દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસે માંગ કરી હતી। 7 નંબરનું ફોર્મ ભરવા આવેલા લોકોના સીસીટીવી ફૂટેજ તપાસી પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી। જો આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગઢડા વિધાનસભા, બોટાદ વિધાનસભા અને ધંધુકા વિધાનસભાનું અમે બોટાદ જિલ્લામાંથી ને આખો બંચ બધો લઈને પકડી પાડ્યું છે। અમે પણ બોટાદની અંદર 1920 જેટલા છે, અહીંયા 1700 જેટલા નામો કમી કરવામાં આ માટે 7 નંબરના ફોર્મ આપેલા છે। આ લોકોના અધિકાર ઉપર તરાપ મારવો અને મતદારને મતદાનથી વંચિત રાખવા અને ભારતના નાગરિક તરીકે કમી કરવાની એક ષડયંત્રના ભાગરૂપે એક શરૂઆત થઈ એવું લાગે છે। આવું આપણા ભારત આઝાદ દેશની અંદર કોઈ દિવસ ચલાવી ન લેવાય, એટલા માટે અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે।